મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મુક્તરાજ જીવુબા એમના પ્રસંગોનું આપણે શ્રવણ કરીએ છીએ. આ મોટીબા એ નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. એકવાર ગઢપુરમાં ગઢાળીના ભાવસારબાઈ રતનબાઈ એ દર્શને આવ્યા હતા. મોટીબા પાસે આવ્યા એટલે જીવુબાઈએ એ છેટે હતા તો છેટેથી ભાળીને એને કીધું, રતન તું એટલે જ રહેજે, તારા પેટમાં દીકરો છે, માટે મને અડીશ નહીં. એ કોઈ પુરુષનો સ્પર્શ કરતા નહીં, થોડે હાથ દૂર રહેતા. એવા એમના વ્રત ટેક આ બધા તો મુક્ત હતા, એવી બ્રહ્મસ્થિતિમાં વર્તનારા હતા. છતાં પણ એમના વ્રતની ટેક અને અણિશુદ્ધ રીતે નિયમ પાળતા. કોઈ પુરુષ નજીક ન આવે. તો આ રતનબાઈ એના ઉદરમાં હજી બાળક. તો જીવુબાઈએ કીધું, રતન તું છેટે રહેજે, તારા પેટમાં દીકરો છે, માટે મને અડીશ નહીં. પછી એ રતનબાઈને પૂરા માસ થયા ત્યારે એમને દીકરો ઉતર્યો. તે 1.25 મહિનાનો થયો ત્યારે તેને મોટીબાને પગે લગાડવા લાવ્યા. એટલે આમ છેટે રાખીને દર્શન કરાવતા હોય. મોટીબાએ તેને રૂમાલ આપી અને હરિ એવું નામ પાડ્યું. એનું નામ હરિ રાખજો. આ અક્ષરાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ લખેલા છે. દાડમા ગામના પાનબાઈ થયા, બ્રાહ્મણ હતા. એ ગઢપુર મોટીબાના દર્શને આવ્યા ત્યારે મોટીબાએ કીધું, પાન તું એટલે રહેજે, તારા પેટમાં દીકરો છે. આવા નિરાવરણ સ્થિતિવાળા. પછી પૂરા માસ થયે તે બાઈને પુત્ર આવ્યો, તેનું નામ જટાશંકર પાડ્યું. ને એ શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત થયા જટાશંકર. એવા તો ઘણા પ્રસંગો. દાડમાના પાનબાઈ બ્રાહ્મણ હતા. એમને ત્યાં દીકરાનો જન્મ થયો, એમનું નામ ઈશ્વર પાડ્યું. અને ઉમરાળાના શ્રીમાળી બ્રાહ્મણબાઈ હતા, એ દર્શને આવ્યા એટલે મોટીબાઈએ એમને પણ કીધું, બાઈ તું એટલે રહેજે, તારા પેટમાં દીકરો છે. પછી પૂરા માસ થયે તે બાઈને પુત્ર આવ્યો, એનું નામ જટાશંકર રાખ્યું. અને એ મહારાજના એકાંતિક ભક્ત થયેલા. આવા ઘણા પ્રસંગો. જીવુબા આવા નિરાવરણ સ્થિતિવાળા હતા, દ્રષ્ટિવાળા. ગઢપુરમાં મોટીબા, કારિયાણીના મીણબાઈ અને કુંડળના રાયબાઈ, એ ત્રણે પણ જ્યારે શ્રીજી મહારાજ ઘરેથી નીકળ્યા, વનમાં મહારાજ પધાર્યા, ત્યારથી મહારાજને દેખતા. આ મોટીબા, મીણબાઈ અને રાયબાઈ. અને સૌને કહેતા કે ભગવાન ચાલ્યા આવે છે, કિશોર અવસ્થા છે,
બ્રહ્મચારીના જેવો વેશ છે, એક ગોટકો સાથે છે, કમંડળું છે સાથે, માથે પિંગલવર્ણી જટા છે. આવા વર્ણિના વેશે તપસ્વી એમની કાયા છે, લીલી નાડીઓ કળાય છે. એ બ્રહ્મચારી મહારાજ ભગવાન ચાલ્યા આવે છે અને આપણે ત્યાં આવશે. આવું જીવુબા, આ મીણબાઈ અને રાયબાઈ એ સૌને કહેતા. એમની નિરાવરણ એવી સ્થિતિ કે મહારાજ વનમાં એલા આવતા હોય ને મહારાજના દર્શન કરતા. આવા એ બધા મહારાજના મુક્તો હતા. ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે સાથે આ મુક્તો આવ્યા હોય ભગવાનની સેવા કરવા માટે. એવું એમનું નાનપણથી જીવન જોતા, એમની સ્થિતિ, એમની ભક્તિ જોતા જરૂર એમના મુક્તપણાની પ્રતીતિ આપણને થાય. આવા ઉચ્ચ કોટીના મહામુક્ત એ જીવુબા હતા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં સાંખ્યયોગી બાઈઓના નામ લખતા રાજબા પછી આ જીવુબાનું નામ લખ્યું છે. એમની સ્થિતિ, એમના પ્રસંગો એનું આપણે શ્રવણ કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.